ઘરમાં જ્યારે આ રીતના સૂકા નારિયેળ હોય અથવા તો આ રીતના તૂટેલા ચપ્પલ હોય અથવા તો આ રીતની જે નકામી તપેલી થઈ ગઈ હોય, કાટી ગઈ હોય આ રીતના, તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આજના વિડીયોમાં આપણે જોઈશું કે આના પણ ધમાકેદાર ઉપયોગ થઈ શકે છે. આ વિડીયો જોયા પછી તમે પણ આ વસ્તુઓ ક્યારેય ફેંકશો નહીં. તો ચાલો જાણીએ આનાથી એવા શું આઈડિયા થઈ શકે છે. તો સૌથી પહેલાં મેં અહીં આ રીતના સૂકેલા બે નારિયેળ લીધેલા છે. જુઓ, આ રીતના નારિયેળ આપણે લઈશું અને ત્યાર પછી થોડું તપેલીમાં પાણી લઈશું અને આ નાળિયેરને સારી રીતે આપણે ધોઈ લઈએ. જે પણ ધૂળ કચરો હશે તે બધું જ નીકળી જશે. આ રીતે આપણે પહેલાં તો નારિયેળને ધોઈ લેવાના છે. ત્યાર પછી નારિયેળમાં આ રીતે જે પણ કોઈ કચરો હોય તેને આપણે કાઢી લઈએ. જો આ રીતે બધો જ કચરો તેમાંથી કાઢી લઈશું અને આ રીતનું આપણે નારિયેળ રેડી કરવાનું છે. ત્યાર પછી મેં અહીં પીળો કલર લીધેલો છે. આ રીતે આપણે નાળિયેરમાં પીળો કલર લગાવીએ. તમે તમારી પસંદ મુજબ પણ કલર લગાવી શકો છો. આ રીતે મેં અહીં નાળિયેરમાં પીળો કલર લગાવ્યો છે. બંને જ નાળિયેરમાં સરસ રીતે કલર લગાવ્યા પછી આપણે તેમાં ઇમોજીસ દોરીશું. તમે તમારી પસંદ મુજબ પણ ડિઝાઇન દોરી શકો છો. અહીં મેં ઇમોજીસ દોરેલી છે. તેના માટે મેં અહીં પહેલાં બેઝમાં પીળો કલર લગાવ્યો હતો, કારણ કે ઇમોજીસ દોરીએ તો પીળો કલર સરસ લાગે છે. જુઓ, આ રીતે ઇમોજીસ આપણે દોરી લઈશું. આ રીતે જ્યારે નારિયેળમાં આપણે કોઈ હસતા ઇમોજીસ દોરીએ તો તે ખૂબ જ સુંદર લાગે છે. જુઓ, આ રીતે ઇમોજીસ દોરી લીધા પછી નારિયેળમાં આ રીતે આપણે 3 સાઈડ હોલ લગાવીશું, જેથી કે આપણે તેને હેંગ કરી શકીએ. હેંગ કરવા માટે આપણે અહીં તેમાં દોરી લગાવવાની છે. જુઓ, આ રીતે ઇમોજીસને થોડુંક એક્સ્ટ્રા લુક આપી દઈએ. ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને. ત્યાર પછી મેં અહીં એક ગોલ્ડન કલરની દોરી લીધેલી છે. તમારા પાસે જે પણ દોરી હોય તમે તે લઈ શકો છો. આ રીતે દોરીને આપણે આ હોલમાં પરોવી અને આ રીતે તેને આપણે ગાંઠ લગાવી દઈએ, જેથી કે આપણે સરસ રીતે તેને હેંગ કરી શકીએ. જુઓ, આ રીતે આપણે નારિયેળને રેડી કરી લેવાના છે. હવે આમાં તમે કોઈ પણ પ્લાન્ટ રોપી શકો છો અથવા તો આર્ટિફિશિયલ પ્લાન્ટ પણ રાખી શકો છો. ખૂબ જ સરસ મજાનો લુક આપે છે. ચાલો જોઈએ કઈ રીતનું લાગે છે. જુઓ, લાગે છે ને. અહીં મેં સ્પાઈડર પ્લાન્ટ રોપેલા છે. ખૂબ જ સરસ મજાનો એવો લુક આવે છે. આઈ હોપ આ આઈડિયો તમને પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ત્યાર પછી મેં અહીં આ રીતના તૂટેલા ચંપલ લીધેલા છે. આ ચપ્પલ આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આજે તેનો પણ ઉપયોગ જાણીશું. તો ત્યાર પછી એમાં જે આ બેલ્ટ હોય તે બધા જ આપણે કટ કરી લેવાના છે. જુઓ, ત્યાર પછી આ રીતે પ્લેન આપણે ચપ્પલ કરી નાખીએ. પછી તેમાં તમે તમારી પસંદ મુજબ કોઈ પણ કલર લગાવી શકો છો. અહીં મેં બ્લેક કલરનો યુઝ કરેલો છે. અહીં મેં કાળો કલર લગાવ્યો છે. આ રીતે આપણે બંને જ ચપ્પલમાં કલર લગાવી લઈએ. અહીં બંને જ ચપ્પલમાં મેં આ રીતે કલર લગાવી લીધેલો છે. ત્યાર પછી આપણે અહીં ફ્લાવરની ડિઝાઇન દોરીશું. તેના માટે મેં અહીં વ્હાઇટ કલરનો ઉપયોગ કરેલો છે. તમે તમારી પસંદ મુજબ પણ ડિઝાઇન દોરી શકો છો. બંને જ ચપ્પલમાં આ રીતે ડિઝાઇન દોરી લીધેલી છે. જુઓ, ત્યાર પછી આ રીતની એક પ્લાસ્ટિકની બોટલ લઈશું. તેમાં આ રીતે આપણે માર્કરથી માર્ક લગાવીએ
અને જ્યાં માર્કરથી માર્ક લગાવ્યું છે ત્યાં આપણે ગરમ ચાકુ કરી અને તેને કટ કરી લઈએ. આ રીતે 2 પાર્ટ કરી લઈએ. જુઓ, હવે આ જે 2 પાર્ટ કરેલા છે તેમાં ચપ્પલની ડિઝાઇન પ્રમાણેનો જ આપણે કલર લગાવીશું. પહેલાં આપણે બેઝમાં બ્લેક કલર લગાવીએ, પછી તેમાં વ્હાઇટ ડિઝાઇન કરીશું. ત્યાર પછી આપણે જે બોટલના 2 પાર્ટ રેડી કર્યા છે તેને અહીં આપણે આ રીતે અટેચ કરવાના છે. તે માટે અહીં આપણે બોટલના પાર્ટમાં 2 હોલ બનાવીશું અને આ ચપ્પલમાં 3 હોલ કરીશું. જુઓ, જેથી કે એક હોલથી આપણે તેને હેંગ કરી શકીએ અને 2 હોલમાં આ રીતે આપણે આ પ્લાસ્ટિકનો જે આપણે બોટલ લીધેલી છે તેને આપણે તેમાં ચોંટાડી શકીએ. જુઓ, તેમાં બાંધી શકીએ. આ રીતે આપણે તેમાં હોલ લગાવી લેવાના છે. ત્યાર પછી આપણે કોઈ પણ દોરી લઈ અને આ રીતે તેમાં તેને બાંધી લઈએ. આ રીતે બંને જ ચપ્પલને પ્લાસ્ટિકના કન્ટેનર સાથે આપણે અટેચ કરી દીધેલું છે. ત્યાર પછી ચપ્પલની ડિઝાઇનને મેચિંગ મેં અહીં વ્હાઇટ દોરી લીધેલી છે. તે દોરિયામાં પરોવી અને તેમાં ગાંઠ લગાવી, જેથી કે આપણે તેને હેંગ કરી શકીએ, લટકાવી શકીએ. તો આ પણ એક પ્લાન્ટ રોપવા માટેનું ખૂબ જ સરસ મજાનો એક આઈડિયા છે. આમાં પણ તમે આર્ટિફિશિયલ પ્લાન્ટ અથવા ફ્લાવર રાખી શકો, અથવા તો આમાં ઓરિજિનલ પ્લાન્ટ પણ તમે રોપી શકો છો. ખૂબ જ સરસ મજાનો લુક આવે છે. તો જુઓ, તમે જોઈ શકો છો આ રીતના તેમાં ફ્લાવર રાખતા તે ખૂબ જ સરસ મજાનું લાગે છે. તો આઈ હોપ આ આઈડિયો પણ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તેના માટે મેં અહીં એક આ રીતની એક તપેલી લીધેલી છે, જે નકામી હતી, જે એકદમ કાટી ગયેલી છે, બેકાર હતી. તો તેનો આપણે ઉપયોગ કરીશું. તો તેના માટે મેં અહીં એક બાઉલમાં વોલપુટ્ટી એટલે કે વ્હાઇટ સિમેન્ટ લીધેલી છે. તેને આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધીએ એવો લોટ રેડી કરવાનો છે. જુઓ, અને તેમાં થોડું ફેવિકોલ એડ કરીએ અને સારી રીતે તેને આપણે મિક્સ કરી લઈએ. જે રીતના આપણે રોટલીનો લોટ બાંધીએ તેટલો તેને આમાં બાંધવાનું છે. જુઓ, ત્યાર પછી આપણે આ રીતે તેના 4 પાર્ટ કરીએ અને તપેલીમાં આ રીતે લગાડીએ. અહીં આપણે એક કાચબાનો લુક આપીએ છીએ. જુઓ, તમે જોઈ શકો છો આ રીતે આપણે એક કાચબો રેડી કરવાનો છે. ત્યાર પછી જે વોલપુટ્ટી આપણે રેડી કરી હતી તેમાં થોડું વધારે પાણી એડ કરી અને તેને આ રીતે આપણે લગાડી દઈએ. આખી જ તપેલીમાં આ રીતે સારી રીતે આપણે વોલપુટ્ટીને લગાડી લેવાની છે. ત્યાર પછી તેને સુકાવા દઈએ. લગભગ 1 કલાકમાં તે સરસ રીતે સુકાઈ જશે. જુઓ, ત્યાર પછી સુકાઈ ગયા બાદ કંઈક આ રીતનો લુક આવે છે. હવે આપણે તેમાં કલર કરીશું. જુઓ, તો તમે જાણો છો કે કાચબામાં સેલ્સ હોય છે, તો આપણે સેલ્સ પણ બનાવીશું. તે પહેલાં આપણે બેઝમાં લીલો કલર લગાવી લઈએ. આ રીતે આપણે લીલો કલર લગાવી લેવાનો છે. ત્યારબાદ આપણે હવે કાચબામાં સેલ્સ બનાવીશું. તેના માટે મેં અહીં બ્લેક કલરનો યુઝ કરેલો છે. આ રીતે બ્લેક કલર લઈ અને આ રીતે આપણે તેમાં સેલ્સ બનાવીશું. ત્યાર પછી એમાં થોડો મેં રેડ કલરનો યુઝ કરેલો છે, જેથી કે તેમાં લાલ ઝાંય આવે, કે જેથી કે તે ખૂબ જ સરસ ઓરિજિનલ કાચબા જેવો જ લુક આપે. જુઓ, આ રીતે આપણે રેડી કરી લેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં કાચબાની આંખો ચોંટાડી દઈએ. આ રીતે આંખો બનાવી લઈએ.
ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે. આમાં તમે કોઈ પણ પ્લાન્ટ રોપી શકો છો અથવા તો તમે આર્ટિફિશિયલ ફ્લાવર પણ રાખી શકો છો. જુઓ, પ્લાન્ટ રોપવાથી કંઈક આ રીતનો લુક આવે છે. તો આઈ હોપ આ આઈડિયો તો તમને ખૂબ જ પસંદ આવ્યો જ હશે. જો આમાંથી તમને કયા આઈડિયા પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.